વડોદરા મનપાની બેદરકારીએ લીધો છે એકનો ભોગ। બાપોદમાં મસમોટા ખાડામાં રિક્ષા પલટી જતા એક રિક્ષા ચાલકનું મોત નીપજ્યું। સરદાર એસ્ટેટથી વૃંદાવન જવાના માર્ગ પર આ ઘટના ઘટી, જ્યાં પાણીની લાઇન માટે ખોદકામ બાદ યોગ્ય સમારકામ ન કરાતા દુર્ઘટના સર્જાઈ। મૃતક રિક્ષા ચાલકના પરિવારમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે અને યોગ્ય ન્યાય નહીં મળે તો પાલિકા વિરુદ્ધ કોર્ટમાં જવાની પણ પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી છે। તો સરદાર એસ્ટેટ રોડ પર બ્રિજ બનાવવાની મંજૂરી મળી હતી, જેના કારણે છેલ્લા 3 મહિનાથી રોડ બંધ રાખવામાં આવ્યો હતો, પણ આ રોડને ખુલ્લો મૂકતા પહેલા યોગ્ય સમારકામ ન કરાતા દુર્ઘટના બની છે। બીજી તરફ મૃતકને પરિવારના સભ્યોએ ચીમકી ઉચ્ચારી છે કે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો પાલિકા વિરુદ્ધ કોર્ટમાં અરજી કરાશે। તો વિપક્ષે પણ દુર્ઘટનાને લઈને પાલિકા સામે સવાલો ઉઠાવ્યા છે અને યોગ્ય કામગીરી ન કરાઈ હોવાનો પણ દાવો કર્યો છે, જેની સામે પાલિકાનું કહેવું છે કે તમામ પ્રકારની તૈયારીઓ અને ચકાસણી બાદ રસ્તો ખુલ્લો મુકાયો હતો। જો કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે તો કાર્યવાહી કરાશે। આમાં કોર્પોરેશનની બેદરકારી છે, કમિશનરની છે, કલેક્ટરની છે, ચેરમેનની છે, મેયરની છે, આ બધાની બેદરકારી છે। કેમ કે એ લોકો કહે છે કે અમે બરોડા શહેરનું બહુ સારું કાર્ય કર્યું છે, પણ મને કંઈ દેખાતું નથી કે એ લોકો કંઈ સારું કાર્ય કર્યું છે। અત્યાર સુધી તમે જઈ જાઓ ત્યાં ખાડા જ ખાડા દેખાશે, કોઈ રોડ, કોઈ રસ્તો, કોઈ ગટર અત્યાર સુધી કોઈ સાફ દેખાતી નથી। પાણીની લાઈનનો ખાડો છે, કોઈ કહે છે જેટકોનો લાઈનનો ખાડો છે, પણ ખાડો છે એ હકીકત છે અને હકીકતના લીધે કોઈનો પરિવારનો મુખિયા જતો રહેતો પરિવાર વેરવિખેર થઈ જાય છે। સત્તા પર બેઠેલા લોકોને શરમ આવે છે અથવા લોકોની વેદવા સાંભળવાનું એમને તસદીજ નથી લેતા। રોડને મોટરેબલ કર્યા પછી રોડને ખોલવામાં આવેલો હતો અને એને પેચવર્કનું પણ આયોજન લીધેલું છે। ચોમાસાની રીતે પેચવર્ક આપણે જ્યારે ડ્રાય પીરિયડ આવશે તે વખતે પેચવર્ક લઈશું। રોડ મોટરેબલ છે, નાના મોટા સેટલમેન્ટ જે થાય છે અને રોજે રોજ ટીમ દ્વારા પૂરવામાં આવે છે। આમાં કોન્ટ્રાક્ટર દ્વારા અને એન્જિનિયર જે સાઇટ એન્જિનિયર છે એના દ્વારા રોજે રોજ પોર્ટલ અને જે સેટલમેન્ટ થાય છે તો પૂરું કરવામાં આવે જ છે, પરંતુ આ જે ઘટના જે હાલમાં તપાસનો વિષય છે એમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી જો સામે આવશે તો ચોક્કસ તેના પર પગલાં લેવામાં આવશે।